શું પ્રશ્ન પૂછ્યો હતો તમારો? જય ભારત સાથે જણાવવાનું કે મારા ગામની અંદર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સત્તાધારીઓના સત્તા પક્ષ દરમિયાન અનેક પ્રકારના નાના મોટા કૌભાંડો થયેલા છે. એમાં મેં મનરેગા યોજનાની અંદર 700થી ઉપરાંત કામો જે ઓનલાઈન બોલે છે અને તેની મારી જોડે તાલુકામાંથી સંપૂર્ણ યાદી છે. એમાંથી મોટાભાગના કામો જે છે એ કામ ઉપર સ્થળ ઉપર બિલકુલ કામ થયેલા નથી અને બારોબાર પેપર ઉપર કામ થઈ ગયેલા છે. આની માહિતી મને મળતા મેં દેવગઢ બારિયા, દાહોદ તેમજ ગાંધીનગર ત્રણેય જગ્યાએ મેં અરજી આપેલી. આ અરજીના અનુસંધાનમાં ચેકિંગ માટે બી આવેલા અધિકારીઓ, પણ એ બી સરપંચની મિલીભગતથી એ લોકો તપાસ કરીને બારોબાર જતા રહેલા. અને અરજીમાં બી મેં ચોખ્ખું એવું અરજ કરેલી જ છે કે જે બી તપાસ થાય તે મારી નિગરાણીમાં થાય, મને સાથે રાખીને થાય, જેથી કઈ કામ થયેલું છે, કયું કામ નથી થયેલું એ હું બી બતાવી શકું, સરપંચ બી બતાવી શકે. પણ સરપંચ સંપૂર્ણ રીતે પોતાની રીતે સામ દામ દંડભેદ અપનાવીને પોતે જ મનમાની કરી રહ્યો છે. અગાઉ એને અવાજ દબાવવા માટે પોતાની જોડે સત્તા છે એનો દુરુપયોગ કરીને સામ દામ દંડભેદ અપનાવીને ગામની અંદર કોઈ અવાજ ઉઠાવે નહીં એનો પૂરેપૂરો પ્રયાસ કરેલો છે. અને તમને જાણીને બી નવાઈ લાગશે કે અગાઉ એને ગામની અંદર જૂથવાદ, પરિવારવાદ પાડી દેવું અને નાની મોટી સમસ્યા હોય તે એકબીજા પર આરોપ કરવો. તેમજ અહીં તમે જોઈ શકો છો કે અમારો અવાજ દબાવવા માટે એને જે તે સમયમાં આ આરસીસી રસ્તો બોલે છે તો પોતાના પરિવારના લોકોના અંદરમાં આવતો હોવાથી એને રસ્તો બનાવેલો ખોદી નાખ્યો છે. તો આજ દિન સુધી અમને કોઈ સહાય કરી નથી કે ભાઈ રસ્તો કેમ ખોદ્યો સરપંચે. આજે આ રસ્તો ખોદીએ 5 થી 10 વર્ષ થવાના, તો અમારી જોડે કોઈ હવે ઊભું રહેવા તૈયાર નથી. એટલો બધો પોતાની જોડે સામ દામ દંડ ભેદ વાપરીને લોકોનો અવાજ દબાવી રહ્યો છે. તો મારી એક જ અરજ છે કે આજે મેં અરજી આપેલી છે અને આટલા જે કામો છે 700થી ઉપર છે, 700થી વધારે જ છે જોકે, તો આ દરેક કામોની તપાસ સંપૂર્ણ રીતે થાય, લોકોનો પૂરેપૂરા કામ થઈ જાય અને ગામની અંદર કોઈ બી વ્યક્તિ કામથી વંચિત ના રહે. તેમજ આમાં જે જોબ કાર્ડ કરી જે આપણે રોજગારી કાર્ડ આવે છે કે જેમાં દરેક લાભાર્થીને લાભ મળવાનો હોય છે, તો લાભાર્થીના ખાતામાં જે પૈસા આવે છે એ પૈસા કોણ ઉપાડે છે એની બી સંપૂર્ણ તપાસ થાય એવી આપણી અરજ છે. આપનું નામ શું? મારું નામ છે પટેલ મેહુલ કુમાર આપસિંહ.